ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા। તો ઓવરફ્લોને પગલે પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા। તો પાલીતાણા તાલુકાના નાની, રાજસ્થળી, લાપાડિયા, લાખાવાડ અને માયાઘાર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભારે વરસાદને કારણે બોટાદના ગઢડા શહેર અને આસપાસના 15 જેટલા ગામોની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે। ગઢડા શહેરમાં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમમાંથી પાણીની ભારે આવક થઈ અને તે છલકાઈ ગયો છે। આ ભારે વરસાદને પગલે ગઢડા અને આસપાસના ગામો જેવા કે લાઠીદળ અને સમઢિયાળા, નાગલપર અને પાડિયાદા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। રમાઘાટ ડેમનો ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ પણ છે, કારણ કે આ ડેમમાં વિસ્તારથી સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરે છે। જોકે ડેમના ઓવરફ્લોના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની શક્યતાઓ વધી છે, જેને લીધે સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સ્થળાંતરની તૈયારી કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આજે તો ધોધમાર વરસાદ આજ પડ્યો છે। આજ ગઢડાની અંદર બધી જગ્યાએ પાણી ભરી દીધા હતા। બોટાદના જાપે, લક્ષ્મીવાડીએ, ચીના નાકે બધી જગ્યાએ પાણીના આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસના પાણીના હિસાબે। આ ગઢડાનું પબ્લિક બધું જ અહીં અત્યારે જોવા ઉમટ્યું છે। પાણી બીજી વખત આ રમાઘાટ પહેલી વખત એક વખત થઈ ગયો હતો, અત્યારે બીજી વખત ઓવરફ્લો થયો છે। બોટાદના ઝાપામાં, જીના નાકે, લક્ષ્મીવાડી પાસે વરસાદ બધે પાણી ભરાણા। ફરીવાર ગઢડાનો ડેમ છે, રમાઘાટ છે, ઓવરફ્લો છે। હા, ફરીથી આનંદ થયો અને ફરીથી ભરાણો, ખેડૂતોને બહુ આનંદ।